મામલો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સ્કૂલ બસ ચાલકે એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારી હતી। હાથીજણ જશોદાનગર રોડ પરની આ ઘટના અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું હતું। ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ફોનલાઈન પર સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ચૂક્યા છે। ઋત્વિજ, ઘટના વિશે શું વધુ જાણકારી? જી મિત્રો, વાત કરું તો ગઈકાલે બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસનો બનાવ હતો। જ્યારે આ જે મહિલા છે તે જશોદાનગર હાથીજણ રોડ છે ત્યાંથી પસાર થઈ રહી હતી। એક્ટિવા પર જ્યારે મહિલા પસાર થઈ હતી તે દરમિયાન પૂરપાટ ઝડપે પાછળથી આવી રહેલ જે સ્કૂલ બસ ચાલક છે તેને ટક્કર મારી હતી અને મહિલાને ગંભીર રીતે ઈજા પહોંચી હતી અને તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું। જ્યારે સમગ્ર ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને કરવામાં આવી હતી ત્યારે જે ડિવિઝન ટ્રાફિક પોલીસ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી। જો કે જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કૂલ બસ છે તેણે આ એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારી હતી। હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ કબજે કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ ઋત્વિજ, આભાર માહિતી બદલ। તો જૂનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં કચરાની ડોલ લેવા અફરાતફરી મચી। સૂકા અને ભીના કચરા માટે આપવામાં આવતી ડોલ લેવા પડાપડી થઈ। શહેરની ટીંબાવાડી ઝોનલ ઓફિસ પર ડોલ લેવા લોકોએ ધક્કામુક્કી કરી હતી। વિતરણમાં અવ્યવસ્થા સર્જાતા મહિલાઓએ હોબાળો કર્યો। કર્મચારીઓની આચીચી છતાં લોકોએ કચરાની ડોલની લૂંટ ચલાવી। મનપાના કર્મચારીઓએ કમિશનર સહિતના અધિકારીઓને રજૂઆત કરી। શહેરમાં છેલ્લા 5 દિવસથી કચરાની ડોલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ચાલુ વર્ષનો વેરો ભર્યો હોય તેને જ વિતરણ કરવામાં આવી રહ્યું છે ડોલનું। જો કે અવ્યવસ્થા સર્જાઈ હતી। કર્મચારીઓએ આજીજી પણ કરી હતી। કમિશનરને રજૂઆત આ મુદ્દે કરી છે। દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે। કચરાની ડોલ લેવા માટે મહિલાઓએ હોબાળો કર્યો હતો અને પડાપડી કરી હતી। મનપાની ઝોનલ કચેરીમાં ધક્કામુક્કી પણ થઈ હતી। વિતરણમાં વ્યવસ્થા સર્જાતા હોબાળો થયો હતો। જો કે વિતરણ દિવસથી વિતરણની કામગીરી ચાલુ છે છતાં આજે મહિલાઓએ પડાપડી કરી હતી। ફોનલાઈન પર સંવાદદાતા અતુલ જોડાઈ ચૂક્યા છે। અતુલ, મહિલાઓએ પડાપડી કરી છે, હાલ ત્યાં કેવો માહોલ? જી મિત્તલ, આપને ચોક્કસ જણાવું કે જૂનાગઢ મનપા દ્વારા જે લોકો ચાલુ વર્ષની જે હાઉસ ટેક્સની પહોંચ રજૂ કરે તો તેને 2 ડોલ આપવાનો નિર્ણય કરવાનો હતો। નિઃશુલ્ક ડોલ આપવામાં આવી રહી હતી, બ્લુ અને ગ્રીન રંગની, જેમાં સૂકો અને ભીનો કચરો લોકો એકઠો કરી શકે। શહેરની તમામ ઝોનલ ઓફિસોમાં આ વિતરણ છે તે શરૂ કરવામાં આવી રહ્યું હતું। આ જે વિડીયો છે તે શહેરની જે ટીંબાવાડી વિસ્તાર છે ત્યાં ઝોનલ ઓફિસમાં છે, ત્યાં વિતરણ વ્યવસ્થામાં છે કંઈક ખોરંભાઈ હતી અથવા તો ડોલનો સ્ટોક ખૂટી પડ્યો હતો કે કોઈ પણ કારણોસર છે ત્યાં વિતરણ વ્યવસ્થા ખોરવાતા મહિલાઓ છે તે રણચંડી બની હતી અને પોતે જ ઝોનલ ઓફિસમાં જઈ અને જે ડોલો હતી તેને પોતાની રીતે લઈ જઈ અને ચાલતી પકડી હતી। આ જોઈને કર્મચારીઓએ છે તે તાત્કાલિક ડોલ વિતરણ વ્યવસ્થા બંધ કરી હતી અને કમિશનરને જાણ કરી હતી કે આ રીતે અહીંયા વ્યવસ્થા થઈ છે। પણ આ ડોલને નીના વિડીયો વાયરલ થતા મહિલાઓએ પોતે જ પોતાની રીતે ડોલ લઈ લીધી હોવાનું સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે। જી મિત્ર, બિલકુલ અતુલ, આભાર માહિતી બદલ। રાજકોટના ગ્રામ્ય પંથકમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનું સર્વે હાથ ધરાયું છે। જિલ્લા ખેતીવાડી વિભાગે અત્યાર સુધીમાં 108 ગામડાઓમાં સર્વે પૂર્ણ કરી દીધો છે, જેમાં 6845 હેક્ટરમાં 33% વધુ પાક નિષ્ફળ નીવડ્યો હોવાનું સામે આવ્યું છે। ખેડૂતોને અંદાજિત 5.5 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। કપાસ, મરચા, તુવેર, મગફળી સહિતના પાકોમાં વ્યાપક નુકસાન થયું છે। જિલ્લા કલેક્ટર મુજબ 8 દિવસમાં સર્વે પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સોંપાશે। તો બીજી તરફ તાલુકા પંચાયતના સદસ્ય નિશ્ચિત ખૂંટે સર્વેની કામગીરી ગોકળ ગતિએ થતી હોવાનો આક્ષેપ કર્યો। તાત્કાલિક અસરથી સર્વે કરી સહાય ચૂકવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું। પણ જે સર્વે અત્યારે ખરેખર ચાલુ છે એ અત્યંત મંદ ગતિએ છે। આવો નવો સર્વે ચાલુ રહ્યો તો 6 મહિનામાં પણ સહાય ચૂકવાશે નહીં। તો અમારે આજની એવી રજૂઆત હતી કે જે આપની સર્વેની ટીમ છે એ વધારો અને 10 દિવસની અંદર આ સર્વે પૂર્ણ કરી અને સહાયનું પેકેજ જાહેર કરો, અન્યથા નહીતર અમે રાજકોટ તાલુકા અને જિલ્લા દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરશું। રાજકોટ જિલ્લામાં પાક નુકસાનીનું સર્વે છે એ 108 ગામોમાં પૂર્ણ થયું છે, જેમાં લગભગ 5.5 કરોડ રૂપિયા જેટલાનું નુકસાન પ્રથમ દૃષ્ટ્યા જણાઈ આવે છે। એમાં 57 ટીમો જે છે એ કામે લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે
આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દઈશું. કુલ 500 જેટલા ગામો અને અસરગ્રસ્ત ગામો આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂર્ણ થયેથી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે. અમરેલીના સાવરકુંડલામાં સોસાયટીમાં ગટરના ગંદા પાણી ફરી વળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. જેસર રોડ પર આવેલી મંગલમ સોસાયટી અને આસપાસની કોલોનીમાં રસ્તા પર ગટરના પાણી વહી રહ્યા છે, જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના લોકો ગટરના પાણી બોટલમાં ભરી પાલિકા ઓફિસ પહોંચ્યા અને વોર્ડના સદસ્ય અને ઉપપ્રમુખનો ઓધડો લીધો. ગટરના પાણી રસ્તા પર વહેતા હોવાથી લોકોને ભારે હાલાકી થઈ રહી છે. પાલિકા ઓફિસ પહોંચી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. છેલ્લા 2 માસથી આ ગટરનું ગંદુ પાણી ઉભરાય અને મંગલમ સોસાયટી, પટેલ સોસાયટી સહિત જેસર રોડની અનેક સોસાયટીઓમાં વહી રહ્યા છે. અહીંના રહીશો આ ગંદકીનો સામનો કરી રહ્યા છે. રોગચાળો પણ ફાટી નીકળ્યો છે. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. કરવામાં આવ્યું હતું. સુરતમાં ગણેશ ઉત્સવ પહેલા અશાંતિ ફેલાવવાના આરોપમાં 2 મહિલાની ધરપકડ કરાઈ છે. લઘુમતી સમાજની 2 મહિલાઓએ 2 બાળકોને દુકાનમાં લાવી હતી અને બંને બાળકોએ પ્રતિમાને ખંડિત કરી હતી, જેના કારણે દુકાનદારને 60,000નું નુકસાન થયું હતું. તો બીજી તરફ સુરતના મોટા ગણેશ મંડળો પોલીસ રક્ષણની માંગ કરી રહ્યા છે. સૈયદપુરામાં બનેલા બનાવ બાદ મંડળોમાં ભય છે. શહેરના કુટ વિસ્તારમાં મોટા આયોજકો સુરક્ષા સલામતી માટે પોલીસ બંદોબસ્તની માંગ કરી સ્થાનિક પીઆઈ તેમજ કમિશનર સુધી રજૂઆત બાદ શહેર પોલીસે મોટા ગણેશ મંડળોને પોલીસ સ્ટાફની ફાળવણી કરી છે, જેમાં 2 પોલીસ જવાનો આખો દિવસ ગણેશ પંડાલમાં તૈનાત રહેશે. કેટલાક ગણેશ પંડાલો પર પોલીસે ફરજિયાત સીસીટીવી કેમેરા પણ મુકાવ્યા છે. કચ્છના લખપતમાં વકરી રહેલા રોગચાળાને લઈ આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જિલ્લામાં 16 લોકોના શંકાસ્પદ મોત થયા છે, ત્યારે આ ભેદી બીમારીને કાબૂમાં લેવા તંત્રએ કમર કસી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કચ્છની મુલાકાત લીધી. ભુજમાં કલેક્ટર સહિતના અધિકારીઓ પાસેથી રોગચાળાની માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. સાથે લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પ્રવર્તમાન સ્થિતિને લઈને જાણકારી આપી. 2 તાલુકામાં 16 લોકોના મોત થયા, જેમાંથી 5 લોકોના કેન્સર, હાર્ટ સ્ટ્રોકથી, જ્યારે 11ના તાવના કારણે મોત થયાનું નિવેદન આપ્યું. હાલ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ તપાસ માટે પૂના અને GBRC મોકલાયેલ છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોરોનાની જેમ ગભરાવાની જરૂર નથી. સાથે લોકોને તાવ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી. તો વહીવટીતંત્રને રોગ અટકાયતી પગલાં લેવા જરૂરી સૂચનો કર્યા. ગામડાઓમાં આરોગ્યની ટીમે ધામા નાખ્યા, દવા છંટકાવ કરી પોતાની કામગીરી તપાસવાની વાત થઈ છે. ત્યારે સાંદ્રો ગામે 12 વર્ષના બાળકનું મોત થતાં પરિવારે પ્રશાસન પર રોષ ઠાલવ્યો. લખપતમાં આરોગ્ય અને પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું કહ્યું. શાકભાજી ભરેલી ટ્રક, દૂધ ભરેલી ટ્રક કે ઓઇલ ભરેલું ટેન્કર પલટ્યાનું તો બહુ સાંભળ્યું હશે, પરંતુ સુરતમાં ફ્રૂટ ભરેલી ટ્રક પલટી ગઈ હતી. પૂરપાટ જતી ટ્રક પલટી જતા રોડ પર ફ્રૂટની રેલમછેલ થઈ હતી. સુરતના માંગરોડના સાવા પાટિયા પાસે ફ્રૂટ ભરીને ટ્રક પૂરપાટ જઈ રહ્યો હતો, ત્યારે કોઈ કારણોસર ટ્રક પલટી ગઈ હતી. ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર ગોથા મારી ગઈ હતી, જેથી ટ્રકમાં ભરેલા જમરૂખ રોડ પર વિખેરાયા હતા. રોડ પર જમરૂખની રેલમછેલ થઈ હતી. આ અંગેની આસપાસના લોકોને જાણ થતા લોકોએ ફ્રૂટની લૂંટ મચાવી હતી. જેના હાથમાં જે આવ્યું હોય તે લઈને જમરૂખની લૂંટ કરી. સુરત જિલ્લા NHAI વિભાગની ટીમે સ્થળ પર જઈને અકસ્માતગ્રસ્ત ટ્રકને હાઈવેની સાઈડ ખસેડી. તંત્રના પાપે સરકારી અનાજ પલળ્યું છે. જનતાના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે. અદ્રશ્યો જુઓ. વરસાદ અને પૂરના કારણે લાખો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું. રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને પૂરના પાણીથી સરકારને કરોડોનું નુકસાન થયું છે. વિરમગામમાં સરકારે ટેકાના ભાવે ખરીદેલો ડાંગર પલળ્યો. વિરમગામમાં ભાડે રાખેલા ગોડાઉનમાં ડાંગર રાખી